જે ડાયમંડ બ્રુસ બન્યું છે ને, એ ડાયમંડ બ્રુસના પાયાની અંદર રત્ન કલાકારોનું લોહી રેડાયેલું છે. રાષ્ટ્રને પ્રેમ કરતો રત્ન કલાકાર છે. આ રાષ્ટ્રને પ્રેમ કરતો રત્ન કલાકાર છે. અને ભુજનો ભૂકંપ હોય, ઉત્તરાખંડની બાળ હોય, સૌથી વધારે માનવ સર્જિત આફત હોય કે કુદરતી આફત હોય, સૌથી વધારે રત્ન કલાકારોએ અહીંથી ફંડિંગ ભેગું કરીને લોકોની મદદ કરી છે. પણ અરમાયું વર્તન તો કરે છે, હું સ્વીકારું છું. કારણ કે હું ખુલ્લેઆમ સ્વીકારું છું કે સરકાર રત્ન કલાકારોની સાથે અરમાયું વર્તન ચોક્કસપણે કરે છે. ઉદ્યોગપતિઓને હું આ કહેવા માંગુ છું કે તમે હોસ્પિટલ સારી બાબત છે, આરોગ્યની સેવા તમે નાના માણસો માટે કરો છો, બહુ ખૂબ સારી બાબત છે, અમે એનો વિરોધ નથી કરતા. પરંતુ એક પ્રકારે અમે તમને ટકોર તો કરીએ છીએ કે જ્યારે તમે હોસ્પિટલોના નામે તમે 500,000 કરોડના ફંડ ઉઘરાવી અને હોસ્પિટલોનું નિર્માણ કરો છો, તો ત્યારે આજે કારીગરો આત્મહત્યા કરે છે, અને શિક્ષણની ફી ભરવામાં પ્રોબ્લેમ છે, એના ઘર ચલાવવામાં પ્રોબ્લેમ છે, તો આવું મોટું ફંડ કેમ ઉભું નથી થતું? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું નંદિની. આજે આપણે વાત કરવાના છે સુરતના હીરા ઉદ્યોગની. સુરત માટે એવું કહેવાય છે કે 10માંથી 8 જે હીરા હોય છે એ સુરત ખાતે પોલિશ થતા હોય છે, અને લગભગ 7 લાખ લોકો એને સુરતમાં એમ્પ્લોયમેન્ટ મળે છે હીરા ઉદ્યોગમાં. આપણી જોડે હીરા ઉદ્યોગ વિશે ચર્ચા કરવા માટે છે ભાવેશભાઈ ટાંગ. તેઓ ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન ના વાઇસ પ્રેસિડેન્ટ છે. સ્વાગત છે ભાવેશભાઈ આપનું. નમસ્કાર. ભાવેશભાઈ, મારે પહેલા તો એ જાણવું છે કે સુરતની જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, હીરા ઉદ્યોગ છે, એમાં ઉતાર ચઢાવ વર્ષોથી જોયા કર્યા છે, પણ ફ્લિપ સાઈડમાં પ્રોબ્લેમ્સ ઘણા રહ્યા છે, અને જે મંદીનું માહોલ છે એ ખૂબ ઘણી વખત ચાલતું હોય છે લાંબુ. તો હીરા ઉદ્યોગના એમ કહેવાય ને કે અચ્છે દિન કબ આएंगे, હીરા ઉદ્યોગના સારા દિવસો ક્યારે આવશે તમારી દ્રષ્ટિએ? આપણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જ્યારે 2008ની મંદી તમે મેં બધાએ જોઈ છે, હીરા ઉદ્યોગના ઉદ્યોગકારે પણ જોઈ છે, ત્યારે જે મંદી હતી એ એકદમ સુધરતી મંદી હતી. એ સુધરતી મંદીની આપણે વાત કરીએ તો આજે પરિસ્થિતિ અલગ હોય તો આવનારા સમયની અંદર પરિસ્થિતિ સારી હોય. તો આ જે મંદી છે એ મંદી સુધરતી મંદી નથી, આ બગડતી મંદી છે. મને છેલ્લા 2 વર્ષથી આ મંદીનો સામનો આપણા કારીગરો, આપણા ઉદ્યોગપતિઓ, ઇવન આની હારે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. તો આ જે મંદી છે એ ક્યાં જઈને ઊભી રહેશે એ મને તમને કે ઉદ્યોગપતિને ખબર નથી. કારણ કે એ લોકોએ સ્વીકાર્યું છે કે 50 વર્ષની અંદર અત્યાર સુધીમાં સૌથી ભયંકર મંદી આપણે 2023, 24 ને 25 થી કહી શકીએ. હવે આવનારા સમયની અંદર ક્યારે સુધરે, શું થાય એ કોઈ નથી. બધા લોકો અમેરિકાના ઇલેક્શનની રાહ જોઈને બેઠા હતા, બધા લોકો અમેરિકાના સત્તા પરિવર્તનની રાહ જોઈને બેઠા હતા, બધા લોકો ડોનાલ્ડ ટ્રમ્પ આવે પછીના જે નિર્ણયોની રાહ જોઈને બેઠા હતા. તો ટ્રમ્પ સાહેબ આવી ગયા છે, અમેરિકામાં સત્તા પણ પરિવર્તન થઈ ગયા છે, ક્રિસમસના તહેવારો પણ વયા ગયા છે, છતાં પણ મંદી સુધરવાનું નામ નથી લેતી. જનરલી શું થતું હોય છે કે જ્યારે ક્રિસમસના તહેવારો આવે ને ત્યારે માર્કેટ, ડાયમંડનું માર્કેટ છે ને ફૂલ ફ્લેજની અંદર ચાલુ રહે અને પોલિશ ડાયમંડનો માંગ વધી જતી હોય છે. પરંતુ આપણે આ જે મંદી છે ને એ મંદીની અંદર ક્રિસમસના તહેવારો બી ગયા, દિવાળીના વેકેશનો બી ગયા, પરંતુ કારીગરોને કોઈ આશા કે ઉદ્યોગકારોને કોઈ આશા મને દેખાતી એવું મને અત્યાર સુધીમાં, હાલની તક સુધીમાં નથી. અને આવનારા સમયમાં કેટલુંક આ વસ્તુ ક્યાં જઈને ઊભું રહેશે એમાં હું તમે કોઈ જ કહી ન શકીએ. કારણ કે આ મંદી વિશ્વ લેવલે મંદી નથી, આ મંદી વિશ્વની અંદર જે યુદ્ધો ચાલે છે એ યુદ્ધોના પરિણામે જે ચાઇનાએ જે આપણો પોલિશ ડાયમંડનો માંગ લેવાનું કોવિડ પછી બંધ કર્યું, પછી અમેરિકા એની ઇકોનોમિકની અસર થઈ, અમેરિકાએ યુદ્ધોના કારણે અલગ અલગ દેશોની અંદર પોતાના હથિયારો સપ્લાય કર્યા. એ આ લોકો ઇન્ટરનેશનલ મીડિયા અને એ મીડિયાની અંદર ચર્ચાઓના આધારે હું તમને કહી શકું કે આ મંદી ક્યારે સુધરે એનો હું તમે કે ઉદ્યોગપતિઓ ક્યારે કહી ન શકીએ. પરંતુ આવનારા સમયની અંદર સમય સારો આવે આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરી શકીએ. કારણ કે આ 25 લાખ રત્ન કલાકારો ગુજરાતમાં, સુરતની અંદર 7.5 થી 7 લાખ રત્ન કલાકારો છે, એનાથી વધારે પણ હોઈ શકે. આખા ગુજરાતની અંદર 25 લાખ પરિવારોનો સવાલ છે. તો આપણા હાથમાં એક જ છે કે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવનારો સમય સારો આપે.
ઓકે, પણ ભાવેશભાઈ, આ જે મંદીનું મુખ્યત્વે કારણો કયા છે તમારી દ્રષ્ટિએ? તો પેલું કારણ તો ચાઇનાએ આપણો માલ લેવાનું કોવિડ પછી બંધ કર્યું. પેલું કારણ એ થઈ ગયું. 75% ચાઇના અને અમેરિકા આપણો માલ પોલિશ ડાયમંડ કરેલો આપણે ત્યાં વેચતા હતા. જી. એ બીજું કારણ થઈ ગયું. અત્યાર સુધીમાં અમેરિકાની ઇકોનોમિક થઈ ગઈ. G7 દેશોએ જે આપણી રશિયન ડાયમંડ ને બેન્ડ માર્યો, જ્યાં આપણી લગભગ 40%થી પણ વધારે આપણે માલ સપ્લાય ઇન આઉટ કરતા હતા. તો યુદ્ધોના કારણે થઈ ગયા. ઇઝરાયલની અંદર આપણે 12% ઉદ્યોગ ધરાવીએ છીએ. જે મોટા ડાયમંડ કેરેટ ઉપરના ડાયમંડ છે, ઇઝરાયલ સાથે આપણે નેચરલ ડાયમંડનો ઉદ્યોગ ધરાવીએ છીએ. 12% ઉદ્યોગ છે. 15 થી 14 મિલિયન ડોલર સુધીનો આપણો ઉદ્યોગ ઇઝરાયલ સાથે તકરીબન એની આસપાસનો ઉદ્યોગ આપણો હોઈ શકે. તો આ જે બધા કારણો છે, યુદ્ધો ચાલવા, ચાઇનાએ આપણો માલ લેવાનું બંધ કર્યું, યુદ્ધોના કારણે G7 દેશોએ રશિયન ડાયમંડને બેલ્ટ માર્યો. પછી એક બીજું પણ કારણ લોકોના મગજમાં પણ આવે છે કે લેબરોન ડાયમંડ, પણ મને એવું નથી લાગતું, કારણ કે લેબરોન ડાયમંડથી આપણા કારીગરોને રોજગારી મળી છે. કારણ કે હું છે ને એ કારીગરો માટે અવાજ ઉઠાવતો વ્યક્તિ છું. એટલે હું કારીગરોને શું ફાયદો થયો એ વાત ઇન્ટરનેશનલ માર્કેટમાં લેબ્રોન ડાયમંડ શું ચાલે છે, રિયલ ડાયમંડ શું ચાલે છે, એનાથી આપણે લેવા દેવા ન હોઈ શકે. પરંતુ આપણે એટલા તો લેવા દેવા હોઈ શકે કે આનાથી કારીગરોને કેટલો ફાયદો છે. 10 થી 15% રોજગારી કારીગરોને લેબ્રોન ડાયમંડને અત્યાર સુધી આપી. આવનારા સમયની અંદર એની શું પરિસ્થિતિ થાય, જો આની પોલિસી નહીં બને તો આ ડાયમંડ કેમ પેલા $500 પર કેરેટે વેચાતો? તમને ખ્યાલ હશે, આજથી 2-3 વર્ષ પહેલા એક યુરો લેબ્રોન ડાયમંડ નો તમે લેવા જાઓ તો પર કેરેટે $500 વેચાતો. એ આજે $30-35 આવી ગયો. એટલે વધારે આનો ફ્લો માર્કેટમાં જાય એટલે એના ભાવ ડાઉન થાય. તો આવનારા સમયની અંદર લેબ્રોન ડાયમંડ કઈ જે પરિસ્થિતિમાં જઈને ઉભો રહેશે એ તો હવે સમય જ બતાવશે. પરંતુ કારીગરોને 10 થી 15% રોજગારી ડેવલપ થઈ છે, એમાં હું માની શકું છું. ઓકે, હમણાં રિસેન્ટલી ગોવિંદભાઈ ધોળકિયાનું એક સ્ટેટમેન્ટ બહાર આવ્યું કે તેઓએ કીધું કે લેબ-ગ્રોન ડાયમંડ ટનમાં વેચાવાના શરૂ થશે. તો આના અંગે તમારે શું કહેવું છે? મેં એ જ તમને કીધું કે આની એક પોલિસી ડેવલપ થાય કે ભાઈ આનાથી વધારે માર્કેટની અંદર વધારે ફ્લો ન જોવો જોઈએ. આપણે કાઠિયાવાડની અંદર એક વસ્તુ છે કે જ્યારે પૂર બહારમાં વરસાદ આવે ને એટલે શાકભાજીના ભાવ વધી જાય. કારણ કે ત્યારે વરસાદની અંદર શાકભાજી આપણે ખેતરમાંથી લાવી નથી શકતા. એટલે ત્યારે પછી વરસાદ ઠારે પડે, માર્કેટની અંદર શાકભાજીની આવક વધારે શરૂ થાય, શાકભાજીના ભાવ ડાઉન થઈ જાય. આ પરિસ્થિતિ એના જેવી છે કે જ્યારે તમારી પાસે 2400, 2500 કે 2000 મશીનો હોય, તો 2000 મશીનોની અંદર એક મશીન 200 કેરેટની કેપેસિટી ધરાવતું હોય, તો તમારી પાસે આટલા મોટા પ્રમાણની અંદર મશીનો હોય તો એ વધારે જ્યારે માલ માર્કેટની અંદર આવવાનું શરૂ થઈ જાય એટલે એના ભાવ નીચે થઈ જાય. પરંતુ આવી પરિસ્થિતિની અંદર એક પોલિસી લેબ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા ડેવલપ થવી જોઈએ, સરકારને સાથે રાખીને, કે ભાઈ આનાથી વધારે આ હીરો એટલા ડોલરમાં જ વેચવો. લેબ્રોન ડાયમંડની વાત કરું છું, રિયલ ડાયમંડની વાત. આ હીરો એટલા ડોલરમાં જ વેચવો. આમાં શું થયું કે તમારી પાસે 2400 મશીન છે તો તમને $1 ફાયદો મળે તો તમે વેચી નાખો, કારણ કે તમારી પાસે વધારે માલ છે. હવે જે 2 મશીન ધરાવતો વ્યક્તિ હોય એને કઈ રીતે વેચવો? એને તો કારીગરોનું મેન્ટેનન્સ ચડે છે, જગ્યાનું મેન્ટેનન્સ ચડે છે, લાઇટ બિલ ચડે છે, જે ગેસ જે કાર્બન છે એના બિલ ચડે છે, આવા બધા મેન્ટેનન્સ ચડે છે. એ 2 મશીન વાળાને પોસાવાનું નથી. શું કામ નહીં પોસાય? કે એને $1 ફાયદો મળે છે. પણ એ વસ્તુ જેની પાસે વધારે માલ છે એ વ્યક્તિ ભાવ તોડીને પણ લેબ્રોન ડાયમંડ વેચે છે. આવનાર આ ટનની વાતની ગોવિંદભાઈ ધોળકિયાએ તો એકવાર ગોવિંદભાઈ ધોળકિયાએ એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સરકારને મદદ કરવી છે, પરંતુ રત્ન કલાકારોના રજીસ્ટર સરકાર પાસે નથી. તો આ બાબતે મેં એમને કીધું હતું કાઉન્ટરમાં કે ભાઈ તમે સરકારમાં બેસેલા છો, તમે રાજ્યસભાના સાંસદ છો, તો તમે સરકારને કેમ નથી કહી શકતા કે રજીસ્ટર નથી તો તમે રજીસ્ટર કરાવો? તો તમે સરકારને કહી નથી શકતા, તમે તો સરકારનો પાર્ટ છો, ઇવન ઉદ્યોગપતિ છો. તો આ બાબતે પણ ગોવિંદ કાકાએ વિચારવું જોઈએ. વરિષ્ઠ વ્યક્તિ છે, નિવેદનો આપતા પેલા ધ્યાન રાખવું જોઈએ. હું આજે એક નાની કક્ષાએ બેઠેલો વ્યક્તિ છું, મારા નિવેદનથી ક્યાંય ને ક્યાંય અસર થતી હોય તો હું નિવેદન આપવા માટે
એટલું બધું ચોકસાઈ પૂર્ણ રાખું છું જેથી કરીને આપણા નિવેદનથી કોઈ સામેવાળી વ્યક્તિને અસર ના થાય. જી પણ ભાવેશભાઈ, મને અમારા દર્શકો માટે એ જણાવશો કે જે નેચરલ ડાયમંડ ઘસતા હોય, જે લોકો પોલિશ કરતા હોય, એ લોકો આમાં એમ્પ્લોયમેન્ટ મેળવી શકે છે લેબ ગ્રોન ડાયમંડ માટે, કે એના માટે સ્પેશિયલ સ્કિલની જરૂર હોય છે કોઈ? લેબ ગ્રોન ડાયમંડ માટે સ્પેશિયલ સ્કિલની જરૂર હોતી નથી. હું 2003 થી લઈને 2021-22 સુધી મેં પોતે ડાયમંડ વર્કર તરીકે કામ કરેલું છે, એટલે એમાં સ્કિલની જરૂર નથી. હું આખા હીરાનો GIA નો કારીગર છું. એટલે મથાળાનો કારીગર હોય તો એમાં 24 ખૂણિયા આવે છે, તળિયાનો કારીગર હોય તો એમાં 8 પાલા ને 16 ખૂણિયા આવે છે, એટલે 24 થઈ ગયા. 8 પેલ આવે છે. સેમ પ્રોસેસ જેમ રિયલ ડાયમંડમાં છે, એ જ પ્રોસેસ આપણે લેબ્રોન ડાયમંડમાં છે. ફરક એટલો છે કે લેબ્રોન ડાયમંડની અંદર થોડો ઘણો ભાવ કારીગરોને ઓછો મળે, લેબર ઓછું મળે. એમાંથી કોઈ સ્કિલ ડેવલપમાં કે સ્કિલમાં કોઈ ફરક નથી હોતો. ઓકે. અને ભાવેશભાઈ, મોટી કંપનીઓ છે એમાં કદાચ ડાયમંડ વર્કર્સની સેલેરી થોડી સારી હોય છે. અધરવાઇઝ નોર્મલી ડાયમંડ વર્કર મહિનાનું કેટલું કમાઈ લેતા હોય, એવરેજ ડાયમંડ વર્કર હોય તે, જે નાની 4-5 ઘંટી વાળો સેટઅપ હોય કે એવાની વાત કરું છું? જો ઝીણા હીરાનો કારીગર આપણે કહીએ એટલે ઝીણા એટલે લો મટીરિયલ્સ ની વાત કરીએ કે જે GIA કટ એમાં ન આવતું હોય, એની અંદર તમે વાત કરો ને તો એ કારીગર મહિને 20,000 થી 25,000 થી વધારે 30,000 રૂપિયા એ પોતે કમાઈ શકે છે. પછી આવી GIA અને XXX ની વાત આવી, એમાં XXX કટ આવે છે. GIA કલર, પેરોટી, કટ આ બધી વસ્તુ જોવામાં આવે. એ કારીગર મહિને, પેલાની વાત કરું છું, હાલના તબક્કાની વાત નથી. અમુક કંપનીઓમાં હોય છે કે જેના ઓર્ડર ઉપર લેવાઈ ગયા હોય, એને વધારે વધારે માલની જરૂર હોય તો ત્યાં કારીગરો કામ 50,000 ના કરે છે. પેલા 50,000 નું કામ કરશે. હાલના સમયની અંદર આજે 25,000 નો કારીગર છે એ 15,000 આવી ગયો છે, 50,000 નો કારીગર છે એ 25,000 થી 30,000 આવી ગયો છે. એટલે હાલની સમય તબક્કો એવો છે કે કારીગરોના પગારમાં ભાવ ઘટાડી નાખવામાં આવ્યો છે. હમણાં જ એક કમ્પ્લેન, હું જાહેર પ્લેટફોર્મમાં એ કંપનીનું નામ લેવા નથી માંગતો, પણ એ 10 થી 15 કારીગરો આવ્યા હતા અને એનો ભાવ 20% તોડી નાખ્યો. તો એ 20% માર તો કારીગરોને જ પડવાનો છે. એટલે શેઠની સાથે મેં વાત કરી તો શેઠનું કેવું એવું છે કે અમે કારીગરોનો ભાવ તોડવા નથી માંગતા, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં અમારું જે વેચાય છે એ માઇનસ કરીને વેચાય છે, એટલે અમે ભાવ તોડ્યો. તોય મેં એને રિક્વેસ્ટ કરી અને મારા રિક્વેસ્ટથી એને 10 થી 15% નો કંઈક ફાયદો થયો અને ભાવમાં પણ બેલેન્સ કરવામાં આવ્યું. કારીગરોને ફરીથી પાછા મોકલી દેવામાં આવ્યા. એટલે ભાવ તૂટે છે, પગારો તૂટે છે. કલાક જે પેલા તમે 12 કલાક ઘસાવતા હતા એ આજે 8 થી 10 કલાક ઘસાવે છે. એટલે કલાકો ઘટે એટલે સ્વાભાવિક છે કે પગાર અને ભાવ બંને ઘટતા હોય છે. એટલે કારીગરોના પગારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર અછત જોવા મળી રહી છે. ઓકે. અને ભાવેશભાઈ, બીજી વસ્તુ એ પૂછવી હતી કે આ મંદીના કારણે ઘણા બધા રત્ન કલાકારોએ પોતાના જીવન ટૂંકાવી દીધા છે. તો તમારી જાણ મુજબ છેલ્લા 1 વર્ષમાં અંદાજે કેટલા લોકોએ આવા પગલા ભર્યા હશે? અમે જયારે ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા ગયા હતા ને, ત્યારે આ આંકડો 1 વર્ષની અંદર 50 ખાલી સુરતમાં 50 રત્ન કલાકારો સુધી પહોંચ્યો. ખાલી સુરતમાં 50 રત્ન કલાકારો એ હમણાં તમે 1 જ મહિનો થયો, 1 થી 1.5 મહિનો થયો હશે કદાચ, 50 રત્ન કલાકારો એ સુસાઇડ કર્યું છે. અને મુખ્યમંત્રીના PA સાહેબને અમે મળ્યા અને અમે રજૂઆત કરી કે અમને રૂબરૂ મળવાનો સમય આપો, જેથી કરી અમે અમારી વાત યોગ્ય સ્થાને અને વ્યવસ્થિત રીતે મુખ્યમંત્રી સાહેબને કરી શકીએ. હાલનો તબક્કો એવો છે બેન કે હું આપના માધ્યમથી સરકારને પણ વિનંતી કરું છું કે આ ઇન્ડસ્ટ્રી છે ને, હંમેશા આ ઇન્ડસ્ટ્રીના રત્ન કલાકારોએ સરકારને સાચવી છે. સરકારના ખંભેથી ખંભો મિલાવી અને વિકાસની અંદર પોતે મહત્વનો ફાળો આપ્યો છે. તો આ ઇન્ડસ્ટ્રીના કારીગરોને અત્યારે સરકારની જરૂર છે, તો સરકારે આગળ આવવું જોઈએ. પોઝિટિવલી હમણાં જ કેબિનેટની અંદર હીરા ઉદ્યોગના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, પરંતુ ચર્ચા માત્ર કરવાથી કારીગરોનું ભલું નહીં થઈ જાય. અમે એમાં સ્પષ્ટપણે કીધું છે કે કાયમી માટે, લાઈફ ટાઈમ માટેનો જો તમારે હીરા ઉદ્યોગના કારીગરો માટે તમારે
સોલ્યુશન કરવું હોય તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવો. આ બોર્ડની અંદર તમે જનતાના પ્રતિનિધિને રાખો, એક માલિકને રાખો, પછી એક કામદારના પ્રતિનિધિને રાખો, જેથી કરીને આ બોર્ડની અંદર ચર્ચા થાય ને બોર્ડની અંદર ચર્ચાનો રિપોર્ટ એક આઈએસ ઓફિસર ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રીને આપે, એમના અધિકારીઓને આપે, જેથી કરીને આપણે કોઈ પણ સ્કીમ પાડવી હોય, યોજનાઓ. હવે ગુજરાતની અંદર આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં કેમ કામદાર આપણે બાંધકામનું એક કલ્યાણ બોર્ડ છે, શ્રમિક કલ્યાણ બોર્ડ છે બાંધકામનું, તો એના બાળકોને 25,000 રૂપિયા દર વર્ષે શિક્ષણ ફી મળે છે. તો હીરા ઉદ્યોગમાં આવડી મોટી સંખ્યાની અંદર કામ કરતા કારીગરો માટે કેમ કલ્યાણ બોર્ડ નો બને? ગુજરાત વેલફેર એક્ટ મુજબ, વેલફેર બોર્ડ એક્ટ મુજબનો કાયદો છે એ બનાવવા માટે જ ગુજરાતની અંદર બને, અને એ બનાવવું જ જોઈએ. અને એ બનાવવાથી જેમ બાંધકામનો સેસ જમા થાય છે અમુક ટકા, 2%, જે તમારું રિયલ એસ્ટેટ માટે ડેવલપિંગના જે કાંઈ પ્રોજેક્ટો છે એની અંદર 2% સેસ એ બાંધકામ કલ્યાણ બોર્ડની અંદર સમાવેશ થાય છે. તો એ જે પૈસા છે એ કારીગરોના કલ્યાણ માટે વપરાય છે. તો એવી રીતે હીરા ઉદ્યોગમાં ના થઈ શકે. એટલે આ આત્મહત્યાનો હજી પણ હું તો સરકારને આપણા માધ્યમથી કહું છું કે હજી પણ આ આત્મહત્યાનો સિલસિલો યથાવત ન રહે એના માટે સરકારે જાગવું જોઈએ અને જનતાના પ્રતિનિધિઓ પણ આગળ આવવું જોઈએ. તો કેન્દ્રમાં સરકારો આવી અને ગઈ, પરંતુ ગુજરાત ખાતે બીજેપી 30 વર્ષથી શાસનમાં છે, તે છતાં આ કલ્યાણ બોર્ડ કેમ નથી બન્યું? સરકારને બનાવવું તો 2 દિવસ જ થાય છે. સરકારને કરવું હોય તો આમાં વધારે કઈ સમય નથી લાગતો, કારણ કે એની પાસે મેન પાવર છે, ડિસિઝન લેવાના પાવર છે. એટલે સરકાર કે નહીં કે મને એવું લાગે છે કે જો કારીગરોનું કલ્યાણ થાય તો એ સક્ષમ થાય એટલે સરકારની સામે થાય અને ભાવ વધારાની માંગ કરે. એટલે અમુક જે ઉદ્યોગપતિઓ છે, અમુક ઉદ્યોગપતિઓના સરકારની સાથે સારા રિલેશન હોય, અને સારા રિલેશન હોય તો સરકારને મિસગાઈડ પણ કરવામાં આવતા હોય. મને એવું દેખાય કે ભાઈ સરકારને મિસગાઈડ પણ કરતા હોય કે ભાઈ આ કલ્યાણ બોર્ડ બનાવવાથી ઇન્ડસ્ટ્રીની અંદર અમારી સામે થાય, અને અમારી સામે થાય પછી ભાવ વધારાની માંગ કરશે અને આમ કરશે. પણ રત્ન કલાકારો સરકારની સાથે હંમેશા છે, અને આવનારા સમયની અંદર જો ઇલેક્શન આવશે તો અમે જાગૃત કરશું ભાઈ આ કારીગરો તમારી સાથે કઈ રીતે રહીએ એનો ખુલાસો સરકારે આપવો જોઈએ કે ભાઈ આવનારા સમય આ અત્યાર સુધી સરકારની ખોબલે ધોબલે એને સપોર્ટ કર્યો છે, એના મતનો અધિકાર એ સરકારને આપ્યો છે, તો એ સરકારે પણ જાગવું જોઈએ કે આ કેન્દ્રની અંદર સરકારો બની છે. જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવી હતી. ગુજરાતની અંદર આપણા હાલના વડાપ્રધાન મુખ્યમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી, ઈ પણ નરેન્દ્રભાઈ મોદી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ઝીણવટ રીતે જાણે છે, ખૂબ ઝીણવટ રીતે, કારણ કે એના સારા સંબંધો ઇન્ડસ્ટ્રીયલિસ્ટો સાથે છે, એટલે ઝીણવટ રીતે જાણે છે. એટલે મને એવું લાગે છે કે આ સરકારને મિસગાઈડ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવતા હોય એવું મને દેખાય છે. બાકી સરકારને કરવું હોય તો એમાં કઈ વધારે સમય નથી લાગતો. ખાલી આઈએસ ઓફિસરો નિમણૂક કરવાની હોય છે અને બોર્ડ બનાવવાનું હોય છે, એ તો ખાલી ઓર્ડર કરે એટલે બની જતા હોય છે. જી, આપ રોજે ઘણા રત્ન કલાકારોની વ્યથા સાંભળતા હોવ છો. તમને એવું નથી લાગતું કે એમની જોડે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે? જ્યારે કે આટલો ઇમ્પોર્ટન્ટ ઉદ્યોગ છે, નિકાસમાં મદદ કરે છે, ભારતની શાન છે આ ઉદ્યોગ. ભારતની શાન છે, સાથે સાથે વિશ્વની અંદર પ્રખ્યાત ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ સિટીને સુરતને પ્રખ્યાત કરનારમાં મહત્વનો ફાળો. જે ડાયમંડ બ્રુસ બન્યું છે ને, એ ડાયમંડ બ્રુસના પાયાની અંદર રત્ન કલાકારોનું લોહી રેડાયેલું છે. રાષ્ટ્રને પ્રેમ કરતો રત્ન કલાકાર છે. આ રાષ્ટ્રને પ્રેમ કરતો રત્ન કલાકાર છે. અને ભુજનો ભૂકંપ હોય, ઉત્તરાખંડની બાળ હોય, સૌથી વધારે માનવ સર્જિત આફત હોય કે કુદરતી આફત હોય, સૌથી વધારે રત્ન કલાકારોએ અહીંથી ફંડિંગ ભેગું કરીને લોકોની મદદ કરી છે. પણ અરમાયું વર્તન તો કરે છે, હું સ્વીકારું છું, કારણ કે હું ખુલ્લેઆમ સ્વીકારું છું કે સરકાર રત્ન કલાકારોની સાથે અરમાયું વર્તન ચોક્કસપણે કરે છે. શું કામ સ્વીકારવું જોઈએ કે અમે 2 વર્ષની અંદર 7 થી 8 વાર મુખ્યમંત્રીનો પત્ર લખ્યા, એક વાર તમને મળવા નથી બોલાવ્યા. ચાલો તમે નથી મળતા તો એની ઉપર એક્શન તો લ્યો. એટલે આ સરકાર રત્ન કલાકારો માટે અરમાયું વર્તન ચોક્કસપણે કહી શકાય, કારણ કે અમુક મંત્રીઓ અહીંયા સુરતના ઉદ્યોગ મંત્રી, સુરતના જે આપણા હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ મંત્રી છે, પછી આપણા શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા, હીરા ઉદ્યોગને ઝીણવટ રીતે જાણે છે.
તમામ હીરા ઉદ્યોગ માલિકો સાથે બેઠક છે. હા, તમામ માલિકો સાથે બેઠક છે. તો એ માલિકો સાથે બેઠક હોવા છતાં કેમ સરકારમાં રજૂઆત નથી કરતા? શું કામ? કે સરકારને ઉદ્યોગપતિઓ ના માધ્યમથી જનતાના પ્રતિનિધિઓને મિસગાઈડ કરી સરકારને મિસગાઈડ ઉદ્યોગપતિઓ કરે છે, એટલે હરમાયું વર્તન કરે છે. સરકારની પાસે સાચી માહિતી અમે પહોંચાડવા છીએ, હવે અમે સાચી માહિતી પહોંચાડીએ એટલે પાછળથી ઉદ્યોગપતિઓ પહોંચી જાય છે કે આ બધું ખોટું છે ને આ લોકો આવા છે ને તેવા છે. એટલે તમે કેવા શું માંગો છો એ સમજાતું નથી. ફેસ ટુ ફેસ એટલે તો અમે સમય માંગ્યો કે ફેસ ટુ ફેસ અમારી યારે આવો, ફેસ ટુ ફેસ અમારી સાથે ચર્ચા કરો એટલે તમને ખબર પડે કે રત્ન કલાકારોની હાલત શું છે. ભાવેશભાઈ, આ હાલની વાત નથી કે હર્ષભાઈ સંઘવી છે કે પ્રફુલભાઈ છે કે ઇવન CR પાટીલ છે, સાઉથ ગુજરાતથી છે. પાસ્ટમાં પણ ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ સુરત અને આજુબાજુના સાઉથ ગુજરાતના વિસ્તારમાંથી આવેલા છે. તે છતાંય ડાયમંડ વર્કર્સની સ્થિતિ તો એની એ જ છે. અને આ જે મંદીના કારણે જે તંગી, આર્થિક તંગી ફેમિલીઝ ભોગવે છે, એના કારણે ઘણા બધા છોકરાઓને દીકરા દીકરીઓને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢીને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં પણ મૂકવાનો વારો આવે છે, કાં તો એનાથી પણ બસ સિચ્યુએશન જાય તો ઇવન ત્યાંથી પણ દાખલો કાઢી લેવાના કિસ્સાઓ સામે આવે છે. હમણાં એક કિસ્સો સામે આવ્યો હતો. એ ભાઈ સાથે મેં પોતે વાત કરેલી છે. ભાઈ પોતે સરકારી શાળાની અંદર પોતાનો બાળક ભણતો હતો અને ઉઠાડીને લઈ ગયા. પોતે ગામડે ચાલ્યા. અસંખ્ય પરિવારો છે એ સુરતમાંથી હિજરતો કરી છે. અસંખ્ય પરિવારોએ સુરતથી પોતાનું રોજગારીનું પૂર્ણ વિરામ કર્યો છે. પરંતુ મને એક વસ્તુ ખબર નથી પડતી, આ ભારતના જે કદ્દાવર નેતા કહેવાય, તમે વાત કરી કે CR પાટીલ સાહેબને હું પણ રૂબરૂ મેળવા ગયા હતા. CR પાટીલ સાહેબ અમારા પ્રોગ્રામમાં પણ આવેલા છે. CR પાટીલ સાહેબને બધી જ વાતની ખબર છે. CR પાટીલ સાહેબને અમે રૂબરૂમાં રજૂઆતો કરેલી છે, પરંતુ ક્યાંય ને ક્યાંય ઉદ્યોગપતિઓ દ્વારા મને એવું લાગે છે કે મિસગાઈડ કરવામાં આવતા. એ ચોક્કસપણે માની લેવું જોઈએ, પણ જનતાના પ્રતિનિધિઓએ બધી જ બાજુ જોવું જોઈએ. સૌથી વધારે મોટો વર્ગ રત્ન કલાકારનો, એને સત્તાના શીર્ષ ઉપર બેહાડવા માટે રત્ન કલાકારો જ એને કામ લાગશે, નહીં કે ઉદ્યોગપતિ. હા, ઉદ્યોગપતિઓ ફંડિંગના બાબતે તો ચોક્કસપણે કામ તો લાગે જ છે. ગમે ત્યારે કેમ પ્રકારે ગમે ત્યાં કામ તો લાગતા જ હશે, પરંતુ મતનો અધિકાર જેની પાસે સૌથી વધારે છે એ રત્ન કલાકારો છે. આવનારા સમયની અંદર આ રત્ન કલાકારો તમારા વિરુદ્ધમાં મતદાન ન કરે ને, એ જનતાના પ્રતિનિધિઓએ ધ્યાન રાખવું જોઈએ. અમે તો તમારા માધ્યમથી ખુલ્લું બોલીએ છીએ કે અમે તો આવનારા દિવસોની અંદર રત્ન કલાકારોને સમજાવવાના પૂરા પ્રયત્નો કરશું કે આ એ જ સરકાર છે કે જેને તમારા 50 ભાઈઓને આત્મહત્યા કરી ત્યારે સરકારે સામું નથી જોયું. આ એ જ સરકાર છે કે જયારે તમે મંદિરની અંદર ચપડાઈ ગયા હતા, મંદિર જયારે અજગર ભળે લઈ ગઈ હતી ત્યારે આ સરકારે સામું નથી જોયું. આ એ જ સરકાર છે કે જયારે તમે પોતાના પરિવાર સાથે ગામ તરફ હિજરત કરી રહ્યા હતા ત્યારે આ સરકારે રોક્યા નથી. એટલે મત કોને આપવો કોને નહીં આપવો એ પોતે નક્કી કરો. આ બાબતની અમે એક નાનું અમથું અભિયાન શરૂ કરવા માટે આવનારા સમયની અંદર જશું અને ચોક્કસપણે અમે ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારોને સમજાવવાના પ્રયત્નો કરશું. આખરી નિર્ણય અમે રત્ન કલાકારો પર છોડીશું. જી ભાવેશભાઈ, બે પ્રશ્નો છે. એક તો કે ઉદ્યોગકારો તમારી દ્રષ્ટિએ મિસગાઈડ કરે છે ગવર્મેન્ટને, તો શું કારણ? એટલે એમ રત્ન કલાકારોનું કલ્યાણ થાય તો ઉદ્યોગકારોને એમાં શું વાંધો હોઈ શકે? અને બીજું કે ગવર્મેન્ટ અને એના પ્રતિનિધિઓ, ઇલેક્ટેડ અને એડમિનિસ્ટ્રેટિવ વિંગના એટલે અધિકારીઓ, એ લોકો કાચા કાનના તો ન જ હોવા જોઈએ. એનું કારણ કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારો સક્ષમ થાય. સક્ષમ એટલે આર્થિક રીતે સક્ષમ થાય. હવે આજની જે પરિસ્થિતિ છે ને, આનો હું જવાબ તમને થોડુંક મારે ટાઈમ જોશે એમાં. આનો હું જવાબ તમને સ્પષ્ટતાપૂર્વક આપી દઉં છું, જેથી કરીને આ બધા જ લોકો જે આ વિડીયો જોશે અથવા તો જોઈ રહ્યા છે એને ખબર પડે. પહેલું કારણ એ છે કે જ્યારે તમે સુરતની અંદર ખબર હોય તો હોસ્પિટલો બની અને સરકારોની પાસેથી જમીનો લઈને મોટા મોટા કરોડોના પ્રોજેક્ટો બન્યા. તો અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમે 500 કરોડનું ફંડ ઉભું ન કરી શકો ઉદ્યોગપતિઓ માટે. ઉદ્યોગપતિઓને હું આ કહેવા માંગુ છું કે તમે
હોસ્પિટલ સારી બાબત છે. આરોગ્યની સેવા તમે નાના માણસો માટે કરો છો, બહુ ખૂબ સારી બાબત છે. અમે એનો વિરોધ નથી કરતા, પરંતુ એક પ્રકારે અમે તમને ટકોર તો કરીએ છીએ કે જ્યારે તમે હોસ્પિટલોના નામે તમે 500,000 કરોડના ફંડ ઉભરાવી અને હોસ્પિટલોનું નિર્માણ કરો છો, તો ત્યારે આજે કારીગરો આત્મહત્યા કરે છે, અને શિક્ષણની ફી ભરવામાં પ્રોબ્લેમ છે, એના ઘર ચલાવવામાં પ્રોબ્લેમ છે. તો આવું મોટું ફંડ કેમ ઊભું નથી થતું? બરાબર. હવે બીજું કારણ એ તમને કહું કે કારીગરો જો સક્ષમ બને તો એના ઘરમાં પૈસા આવે. પૈસા આવે એટલે કારીગરો આર્થિક રીતે મજબૂત થશે. કારીગરો આર્થિક રીતે મજબૂત થશે એટલે તમને ખબર હોય તો આજે 20% થી 30% ભાવ તોડી નાખ્યા છે. હવે 20 થી 30% ભાવ તોડી નાખ્યા. હવે સરકાર એમને મદદ કરે, કોઈ 10,000 ની કેશ લોન આપે, અથવા તો 20,000 ની કેશ લોન આપે, અથવા તો કોઈ સ્કીમ આપે, અથવા તો બોર્ડના માધ્યમથી તમને તમારા બાળકોની શિક્ષણ ફી ભરે, એટલે એક એનો મુદ્દો પૂરો થઈ જાય. એટલે કારીગરો આર્થિક સક્ષમ થાય અને જે ભાવ તોડ્યા છે ભાવને પુનઃ વધારાની માંગ ન કરે એના માટે આ સરકારને મિસગાઈડ કરતા હોય એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. શું કામ કે જો કારીગર આર્થિક રીતે સક્ષમ થશે તો આ જ કારીગરો ઉદ્યોગપતિઓની સામે એક પ્રકારે ઉદ્યોગપતિઓની સામે માંગ પુકારશે કે હવે અમારો ભાવ વધારો. એટલે સરકારને એ લોકો મિસગાઈડ એવી રીતે કરે છે, જો તમે આ લોકોને સક્ષમ કરશો તો અમારી જ પગ ઉપર કુવાડા મારવા જેવી બાબત છે. એટલે કારીગરોને એટલા માટે સપોર્ટ નહીં કરતા હોય એવું મને લાગે છે. બીજી વસ્તુ હું તમને એ પણ કહેવા માંગુ છું, અત્યારે કારીગરો શું કામ બોલતા નથી? અત્યારે કારીગરો આર્થિક ગુલામીનો સામનો કરી રહ્યા છે. આર્થિક ગુલામી, પોતાનું મકાન ઈએમઆઈ ઉપર લીધેલું હોય, પોતાનો પગાર જયારે 40,000 નો હોય એટલે એ પોતે 10 થી 12,000 ની લોનની હપ્તા ભરવાની કેપેસિટી માણસ ધરાવતો હોય. હવે આર્થિક ગુલામી, હવે જો લોનના હપ્તા ન ભરે એટલે બેંક વાળા એનું મકાન સીલ મારી દે. એક તો માંડ 20 થી 25 વર્ષે બિચારા આશરો કર્યો હોય, એ આશરો કરી અને એ સીલ મારી દે. એટલે કારીગર બોલવા માટે મજબૂર બન્યા છે. જો બોલશે, એક દિવસ રજા પાડશે, એક દિવસ આંદોલન કરશે, તો એ 5 દિવસ પાછળ વયો જશે. એટલે કારીગર બોલતા નથી. અને જો આર્થિક રીતે આ સરકાર સક્ષમ કરશે એટલે હું ચોક્કસપણે માનું છું કે આ માલિકોને સરકાર પાસે દોડતા કરી દેશે કે હવે તમે કારીગરોને સમજાવો. એટલે રત્ન કલાકારોને મિસગાઈડ કરવા માલિકો દ્વારા સરકારને મિસગાઈડ કરતા હોય એવું મને લાગે છે. પરંતુ સરકારે પણ સમજવું જોઈએ કે મોટો વર્ગ રત્ન કલાકારોનો છે. અને આ રત્ન કલાકારો, સાહેબ, હું એક પોલિટિકલ આ મુદ્દો નથી, છતાં હું પોલિટિકલ બાજુ તમને લઈ જાઉં કે જ્યારે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીની એક પણ સીટ નહોતી ને, ત્યારે આ જ રત્ન કલાકારોએ પોતાના મત આપી અને પોતાના આશીર્વાદ રૂપ મત આપીને ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની સત્તાને પરિવર્તન કરી અને પુનઃ ભાજપની સરકાર બનાવી હતી. અને આ જ રત્ન કલાકારોની મતની તાકાત છે કે જે સત્તાને પરિવર્તન કરી શકે. તમને ખબર છે, ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર સુરત છે, અને એ 12 થી 10 થી પણ કરતા વધારે વિધાનસભાની સીટ એ સુરતમાંથી આવે છે. અને એમાંથી 6 જે સીટ છે એમાં રત્ન કલાકારો પ્રભુત્વ ધરાવે છે. જી. અને સરકારની જે વાત છે કે કાચા કાનની કઈ રીતે હોઈ શકે? કારણ કે સરકાર ઇશ્યુઝ છે. સરકાર કાચા કાનની એટલા માટે હોઈ શકે કારણ કે જો ખેડૂતો આંદોલન કરે છે, ખેડૂતો પાસે એમએસપી ના ભાવ, જે ટેકાના ભાવની વાત કરીએ તો ખેડૂતો આંદોલન કરીને થાકી ગયા. સરકારને એટલા માટે કે આ જનતાને આપણે ગમે એમ કરશો, જનતાને તમે ગમે એમ કરશો તો છેવટે આપણે જ લાવવાની છે. સરકારનું આ અભિમાન છે, એ અભિમાન સરકારે રાખવું જોઈએ નહીં. જો એ અભિમાન સરકાર હોય છે, એકના એક દિવસ અભિમાન રાજા રાવણનું પણ નથી રહ્યું, અભિમાન કુંભકર્ણનું પણ નથી રહ્યું, અને અભિમાન કંસનું પણ નથી રહ્યું. એટલે અભિમાન કોઈના પ્રત્યે રાખવું નહીં. આજે હું અભિમાન કરીને ચાલતો હોઉં તો ક્યાંય ને ક્યાંય મારું અભિમાન ચકનાચૂર થઈને પડી જશે. એટલે સરકારને પણ હું તમારા માધ્યમથી અભિમાન નહીં રાખવું કે આ રત્ન કલાકારો અમને કોઈ દી વોટ આપ્યા વગર નહીં. આ રત્ન કલાકારોના પરિવાર ઉપર જયારે ઘા થાય ને ત્યારે આ જ રત્ન કલાકારો ગમે એની સામે પડી શકે. ઓકે, ભાવેશભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ઝીણવટપૂર્વક આપે વાત કરી હીરા ઉદ્યોગ વિશે, એના માટે આભાર. ધન્યવાદ. ખૂબ આભાર.